આજ પછી ક્યારે સિબોક્થોન નહીં પીવું. તો મેં કેમ આવું કીધું કે હું આજ પછી સિબોક્થોન નહીં પીવું. સિબોક્થોન ફ્રૂટ શું છે, તેનો કઈ રીતે ઉપયોગ થાય છે, અને આજે સૌથી વધારે કેમ સિબોક્થોન વાયરલ થયું છે, આ ફ્રૂટ ક્યાં મળે છે અને તેનો જ્યુસીસ પણ કઈ રીતે તમે બનાવી શકો છો, તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. એક એવું ફળ મળે છે કે જે એકદમ નાનું હોય છે, પરંતુ તેના ફાયદા બહુ અનેક ગણા છે. તે આજે સુપર ફૂડ કહેવામાં આવે છે. સૌથી વધારે આજે વાયરલ થતું હોય તો આ સિબોક્થોન ફ્રૂટ છે, જે ઓરેન્જ કરતા એટલે કે નારંગી કરતા પણ 70 ગણું તેની અંદર વિટામિન સી વધારે છે તથા ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલું છે. મિત્રો, હિમાલયમાં એક એવું નાનકડું નારંગી ફળ મળે છે જે દુનિયામાં આજે સુપર ફૂડ તરીકે ઓળખાય છે. આ ફળની અંદર નારંગી એટલે કે ઓરેન્જ કરતા સૌથી વધારે માત્રામાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. આ ઉપરાંત તેની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા 7 રહેલું છે, જે આપણા હેલ્થ માટે સારું કહેવામાં આવે છે. તેનું નામ છે સિબોક્થોન. સિબોક્થોન આજે સૌથી વધારે તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયામાં સૌથી વધારે સિબોક્થોનનું નામ તમે જોયું હશે. બધા અલગ અલગ આયુર્વેદિકની અંદર આયુર્વેદિક જે લોકો મેડિસિન બનાવે છે તે આ સિબોક્થોનનું પ્રમોશન કરે છે. તો રિયલમાં સિબોક્થોન શું છે, તે રિયલમાં ખરેખર આપણી બોડીને ઇફેક્ટ કરે છે. રિયલમાં તેના બહુ બધા ઉપયોગો છે, ફાયદા છે, કે જેના કારણે આજે સ્વર્ગનું સંજીવની બુટી કહેવામાં આવે છે તથા લોકો તેને સંજીવની બુટી તરીકે પણ ઓળખે છે. તો આ બધું રહસ્ય શું છે રિયલમાં હકીકત, તેના વિશે આજે ડિટેલ્સમાં વાત કરીશું. દોસ્તો, સિબોક્થોન એક પ્રકારનું નાનું ફળ છે જે નારંગી જેવું નાનું હોય છે, જે બોલ ટાઈપ નાનું હોય છે અને તેનું ઝાડ કાંટાવાળું હોય છે. આ સિબોક્થોન હિમાચલ પ્રદેશ યા તો હિમાલય તિબેટિયન પ્રદેશ એટલે કે તિબેટમાં તથા જ્યાં વરસાદ વધારે થતો હોય, જ્યાં ઠંડુ વાતાવરણ, તેવા પ્રદેશોમાં આ સિબોક્થોન ફળ થાય છે. આ સિબોક્થોન ફ્રૂટ એ દેખાવની અંદર એકદમ નાનું ઝીણું બોર જેવું હોય છે, જે તમને ખાવામાં આવે તો તમને ખાવામાં ટેસ્ટ થોડો અજીબ લાગે છે, પરંતુ ખટ મીઠો ટેસ્ટ લાગે છે. હવે વાત કરીએ કે શું રિયલમાં આ સિબોક્થોન ફ્રૂટ એ ખરેખર આપણા શરીરને ભરપૂર માત્રામાં વિટામિન સી પૂરા પાડે છે, ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ આપે છે. શું ખરેખર તે ચહેરાને ગ્લો લાવે છે? તો આ બધું હા હકીકત છે કે આ બધું રિયલ છે. કારણ કે હવે વાત કરીએ કે બેક ટુ બેક વાત કરીશું કે સિબોક્થોનના ફાયદા શું છે. તો સિબોક્થોન તમે જાણી લીધું કે સિબોક્થોન ફળ ક્યાં મળે છે. હવે વાત કરીએ કે સિબોક્થોનના ફ્રૂટના ફાયદા શું છે. આજે માર્કેટમાં સિબોક્થોનનો ફ્રૂટ પ્લસ તેનો જ્યુસ માર્કેટમાં મળી રહે છે, જે તમે આસાની કોઈ પણ મેડિકલ સ્ટોર યા તો આયુર્વેદિક સ્ટોરમાંથી આસાની તમે મેળવી શકો છો. વાત કરીએ સિબોક્થોનના ઉપયોગોને, તો સિબોક્થોનની અંદર સૌથી વધારે માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. જે લોકોને વારંવાર બીમાર પડી જતા હોય, વારંવાર ખાંસી થઈ જતું હોય, વાયરલ ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ થતો હોય, અથવા તો ગમે ત્યારે તે લોકોની બોડી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ ના થતી હોય તથા વીકનેસ આવી જતી હોય, થાક અનુભવતા હોય, બોડીની અંદર એકદમ શરીર કામ ના કરતું અને કંઈ પણ કામ કરે અને થાકી જતા હોય, આવી બધી અવસ્થાઓમાં સૌથી બેસ્ટ સિબોક્થોનનું ફ્રૂટ કહેવામાં આવે છે. કે જો તમે સવાર રેગ્યુલર સિબોક્થોનનું જ્યુસ અથવા તો ફ્રૂટ ખાઓ છો તો તમને બોડીની અંદર ઇમ્યુનિટી મળે છે તથા તમારા બોડીની અંદર ઇમ્યુનિટી બની રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધવા લાગે છે, જેના કારણે તમને આ બધી પ્રોબ્લેમમાંથી રાહત મળે છે. બીજા ફાયદાની વાત કરીએ કે સિબોક્થોન એ એવું ફ્રૂટ છે કે જેની અંદર સૌથી વધારે માત્રામાં વિટામિન સી રહેલું છે. જે વિટામિન સી નોર્મલ તરીકે આપણે વિટામિન સીની ટેબ્લેટો લીમસી લેતા હોઈએ છીએ, કારણ કે વિટામિન સીની ઉણપ હોય છે તથા બોડી પર ફેસ પર ગ્લો લાવવો હોય છે. તો આજે તમે વિટામિન સીની ટેબ્લેટ બંધ કરી દો, કારણ કે આ સિબોક્થોન ફ્રૂટ એવું છે કે જે વિટામિન સી ટેબ્લેટ કરતાં પણ 10 ગણું તેની અંદર વિટામિન ભરપૂર માત્રામાં રહેલું છે. તેના કારણે નારંગી એટલે કે ઓરેન્જ કરતાં પણ સૌથી વધારે માત્રામાં આ સિબોક્થોનની અંદર વિટામિન સી રહેલું છે. તેના કારણે જે લોકોને વિટામિન સીની ડેફિશિયન્સી હોય, સ્ક્રવી હોય તથા દાંતનો દુખાવો હોય કે પછી તેમની ટીસ્યુ રિપેર ના થતા હોય, એટલે કે કંઈ પણ વાગી ગયું હોય અને રૂજ ના આવતી હોય, તથા જે લોકો જીમ કરતા હોય અને તેમને ઇમ્યુનિટીની જરૂર પડશે, તેના કારણે લોકો વિટામિન સીની ટેબ્લેટો લે છે. તો તમે આજે બંધ કરી દો અને આ જ્યુસ ચાલુ કરી દો, કારણ કે આની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે તથા ફેસ પર ગ્લો લાવે છે. જે લોકોના ચહેરા પર એકને, પિમ્પલ, એન્જાઇની થયેલા હોય તથા પિગમેન્ટેશન થયેલા હોય, તેવા લોકો જો રેગ્યુલર આ સિબોક્થોનનો જ્યુસ પીવે તો તેમને આ બધામાંથી રાહત મળે છે તથા ગ્લો આવે છે ફેસ ઉપર અને એકને, પિમ્પલ દૂર થતા જોવા મળે છે. ત્રીજી અવસ્થાની વાત કરીએ કે તેનો ત્રીજો શું ફાયદો છે. તો દોસ્તો આજે સૌથી વધારે લોકોને ડાયાબિટીસ, એક તો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ એ ત્રણ પ્રોબ્લેમ જોવા મળે છે. જે લોકોના હૃદય સંબંધિત સમસ્યા હોય, કોલેસ્ટ્રોલની તથા બીપીની સંબંધિત સમસ્યા હોય, તેવા લોકો જો રોજ રેગ્યુલર સિબોક્થોનનો જ્યુસ અથવા તો સિબોક્થોન ફ્રૂટનું
ખાય છે તથા જ્યુસ પીવે છે તો તેમને ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે છે તથા બીપી તો કંટ્રોલમાં રહે છે, તેની સાથે કોલેસ્ટ્રોલમાંથી રાહત મળે છે, એટલે કે કોલેસ્ટ્રોલ થોડા અંશે દૂર થવા લાગે છે. ધીમે ધીમે કોલેસ્ટ્રોલ ઓછું થાય છે પરંતુ અવશ્ય થવા લાગે છે. દોસ્તો આ બધા હતા કે સીબોક્થોન જ્યુસ પીવા અથવા સીબોક્થોન ફ્રૂટ ખાવાથી કયા કયા ફાયદા થાય છે. આ બધા ફાયદા હતા. પરંતુ દોસ્તો તમને સવાલ થતો હશે કે રિયલમાં સીબોક્થોન ફ્રૂટ પીવાથી આ બધા ફાયદા થાય છે? શું રિયલમાં આ સીબોક્થોન જ્યુસ પીવાથી એનર્જી વધે છે, ફેસ પર ગ્લો આવે છે તથા તેની અંદર રિયલમાં તે સુપર ફૂડ તરીકે ઓળખાય છે? હા, તો દોસ્તો આ બધી સાચી વાત છે. જે લોકોની અંદર તમે ઇન્સ્ટાની અંદર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર તમે જોવો છો કે તેના યુસીસ બતાવે છે કે આની આ પીવાથી તમારા ફેસ પર ગ્લો આવી ગયો, આ થઈ ગયું, તે થઈ ગયું, તો તે હા, તે રિયલ હકીકત છે કે આ સીબોક્થોન રોજ રેગ્યુલર ઉપયોગ કરવાથી તમને ફેસ ઉપર ગ્લો આવે છે, તો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને તમારા બોડીની અંદર બદલાવ જોવા મળે છે કે તમારી બોડી પહેલાં કરતાં વધારે સ્ટ્રોંગ જોવા મળે છે. તમને કોઈ પણ રોગ જલ્દી ઝડપમાં, એટલે કે વાયરલ ઇન્ફેક્શન ઝડપી નહીં થાય, કોઈ પણ ઇન્ફેક્શન ચેપ જલ્દી નહીં લાગે. વાત કરીએ કે આ જ્યુસ અથવા તો આ ફ્રૂટ ક્યારે ખાવાનું છે, તો દોસ્તો જો તમને કોઈ પણ જગ્યાથી, જો તમે હિમાચલ પ્રદેશ યા તો તિબેટિયન વિસ્તારની અંદર અથવા તો કહેવામાં આવે કે તમે લદ્દાખના આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો તમને ફ્રેશ ફળ મળી જશે. પરંતુ દોસ્તો તમે અગર તેનાથી 500 કિલોમીટર, 200 કિલોમીટર, 300 કિલોમીટર રહેશો તો તમને તેનો ફ્રેશ ફ્રૂટ નહીં મળે. તેના માટે આ જે લોકો અલગ અલગ કંપનીવાળાએ જ્યુસ બહાર પાડે છે, જે ફ્રૂટ છે તેનું રિયલ આ જ્યુસ છે, જેના કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ અથવા તો કેમિકલ કમ્પોઝિશન એડ કરવામાં નથી આવતું. આ ઓર્ગેનિક છે. વાત કરીએ કે આ જ્યુસ કઈ રીતે પીવાનો છે, તો દોસ્તો તમે સવારે જ્યારે બ્રેકફાસ્ટ કરો તેના 1 કલાક પહેલા આ જ્યુસનો 10 થી 15 ml જ્યુસ લઈને તથા તેની સાથે અડધો ગ્લાસ પાણી એડ કરીને તમારે હલાઈને રેગ્યુલર દોસ્તો તો તમે 7 દિવસ આ જ્યુસ પીવો છો તો તમને અલગ જ અહેસાસ થવા લાગે છે, તમારા ફેસ પર ગ્લો આવવા લાગે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ થવા લાગે છે અને એક અલગ જ તાજગીનો અહેસાસ થવા લાગે છે. વાત કરીએ કે આ જ્યુસ કયા પેશન્ટને ના પીવું જોઈએ, તો દોસ્તો આ જ્યુસ એ બધાને અલગ અલગ ઇફેક્ટ કરે છે. જેમ બધાની બોડી પણ અલગ અલગ હોય છે, જે લોકોને પતલી હોય છે, અમુક લોકો જાડા હોય છે, તો અમુક લોકોને અલગ અલગ પ્રકારના રોગ હોય છે, જેમ કે ડાયાબિટીસ છે. તેવા બધા લોકોએ ડૉક્ટરની સલાહ લઈને પીવું જોઈએ. હા, જે નોર્મલ છે તે લોકો ગમે ત્યારે પી શકે છે, તેના કોઈ જ ઓબ્ઝર્વેશન નથી હોતા. પરંતુ જે લોકો ડાયાબિટીસ પેશન્ટ છે તે લોકોએ આ જ્યુસને હદથી વધારે ના લેવું જોઈએ, કારણ કે આ જ્યુસ હદથી વધારે લો છો તો તેને નુકસાન પણ જોવા મળે છે, કે જેમ કે ગેસ છે, બ્લોટિંગ છે, તેવી થવાની શક્યતા રહે છે. અમુક લોકોને વોમિટિંગ, નોસિયા પણ થવા લાગે છે, કારણ કે તેનો ટેસ્ટ બિટર ટેસ્ટ છે, તેના કારણે અમુક ટાઈમે તમને વોમિટિંગ જેવું ફિલિંગ થવા લાગે છે. વાત કરીએ કે આ જ્યુસ કેટલાનું મળે છે, તો દોસ્તો ફ્રૂટ તો વાત તો અલગ રહી કે ફ્રૂટ તમને બજારમાંથી મળી રહે તો તમે બેસ્ટ ઓફ લક છે, પરંતુ જ્યુસ તમને બજારમાં અવશ્ય પણ મળી રહેશે અને તેની ગમે છે, એટલે કે કેપ્સ્યુલ ટેબ્લેટ ફોર્મ ચૂસવાની ટેબ્લેટ પણ આવે છે. જેની એમઆરપી વાત કરીએ કે જ્યુસની એમઆરપી કેટલી છે, તો 850 રૂપિયાની તમને 300 ml જ્યુસ મળી રહે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં, જનરલ સ્ટોરમાં અથવા તો કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાં મળી રહે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે સીબોક્થોન જ્યુસ શું છે, તેનો ઉપયોગ શું છે, તેને કઈ રીતે પીવું છે, તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો.